ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. સરસ મોર્નિંગ થઈ ગઈ છે, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે પિન્ટુ માટે ચા બનાવું છું. તો ચા અને બિસ્કિટનો નાસ્તો કરવાનો છે. મગનું પાણી પી લીધું છે એને. તો ચાલો હવે ચા બનાવી લો અને પછી વિચારીએ કે શું બનાવવું છે પૂછીએ અને પછી રસોઈ કન્ટિન્યુ કરશું. તો એ પહેલાં જો તમે કાલનો બ્લોગ ના જોયો હોય, કાલે મારા મમ્મી રશિયામાં ગયા હતા, પોરબંદર મહિલા મંડળના એ પોરબંદર રહે છે ત્યાં. તો એ તમે જરૂરથી જોઈ લેજો અને જો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી દેજો. જો અહીંયા પિન્ટુ માટે ચા બને છે અને અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે અને અહીંયા દવા એની ખાંડીને રાખી છે. તો ચાલો હવે એને નાસ્તો કરાવી દઈએ. પિન્ટુની નાસ્તાની પ્લેટ રેડી છે. તો અત્યારે આપણે વસ્તુ લેવા ગયા હતા, તો આપણે પહોંચ્યા છીએ કાળવા ચોકમાં અને અત્યારે જાઉં છું પેટ્રોલ પુરાવવા માટે. તો ચાલો હવે પેટ્રોલ પુરાવી અને ઘરે જઈએ ને પછી રસોઈ બનાવી લઈએ. તો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે અને અહીંયા હવા પુરાવવા માટે લાઈનમાં ઊભા છીએ. તો હવા પુરાઈ જાય એટલે ભાગીએ ફટાફટ ઘરે. ચાલો ઘરે જતા હતા ત્યાં પિન્ટુનો ફોન આવ્યો કે એને જ્યુસ પીવું છે જયમબેન. તો આપણે જયમબેનમાંથી જ્યુસ લઈને હવે જઈએ છીએ ઘરે. હું જમી ફ્રી થઈ અને ઘરેથી નીકળી ગઈ છું શોપ પર જવા માટે. તો ચાલો હવે જઈએ શોપ પર. જો હોળીની ફૂલ ધમધમથી તૈયારી ચાલી રહી છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, હવે હું શોપ પરથી ઘરે આવી ગઈ છું અને પિન્ટુ હજુ સૂતો છે અને મેં અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે અને અહીંયા મારા માટે ગ્રીન ટી બને છે અને પિન્ટુ માટે હાટલાનો જ્યુસ બનાવવાનો છે. તો એ ઉઠે ત્યાં સુધીમાં હું ગ્રીન ટી પી લઉં અને જ્યુસ બનાવી લઉં. પછી એને જ્યુસ આપી અને એને શું નાસ્તો કરવો છે એ પૂછીએ અને પછી જે કહેશે એને નાસ્તો બનાવી અને આપી દઈએ. તો ચાલો, પિન્ટુએ નાસ્તો કરી લીધો છે, ચોખાની ખીચી ખાધી, હાથલાનો જ્યુસ પીધો. તો હવે રસોઈમાં બનાવવાની છે રવાની ઇડલી, એટલે કે રવાના જે આપણે રેગ્યુલર ઢોકળા બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ એ, અને એની સાથે એ દાળ ખાશે. તો એના માટે એ બનાવી લઈએ. તો એના માટે મેં રવો પલાળી દીધો છે અને દાળ પણ જો અહીંયા કુકર થઈ ગયું છે. અહીંયા શાક થાય છે મેથી રીંગણાનું અને અહીંયા મેં રવો પલાળીને રાખ્યો છે. તો ચાલો હવે દાળ ઠરી જાય એટલે આપણે ક્રશ કરી અને વઘારી લઈએ અને પછી ઢોકળા મૂકી દઈએ. તો ચાલો હવે જમી અને પછી આજે તમારી સાથે હું એન્ગેજમેન્ટનો ફિઝિકલ આલ્બમ શેર કરીશ. આજે બીજું કાંઈ વધારે શેર નથી થઈ શક્યું, હું સવારે બહાર ગઈ હતી એટલા માટે રેસીપી કે કાંઈ. તો હવે અત્યારે એન્ગેજમેન્ટનો આલ્બમની હું તમને બધું જ બતાવીશ, આખો આલ્બમ ફિઝિકલ જે છે એ. તો ચાલો એ એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો આગળ તમે ના જોયો હોય કાલનો રશિયાનો તો જલ્દીથી પહેલાં એ જોઈ લ્યો. તો આપણું કુકર થઈ ગયું છે, દાળ ઠરી ગઈ છે, ઝેરી લીધી છે અને અહીંયા આપણે ઢોકળા મૂકી દીધા છે. તો હવે એની ઉપર પ્લેટ ઢાંકી દઈએ અને ઢોકળા થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે દાળ ક્રશ કરીને રાખી છે, આનો વઘાર મારી દઈએ. તો ચાલો હવે થઈ જાય એટલે પિન્ટુને જમાડી દઈએ અને પછી હું પણ જમી લઉં અને પછી આપણે પિન્ટુની સાથે બેસી અને આલ્બમ જોતા જઈશું એન્ગેજમેન્ટનો અને તમારી સાથે પણ એન્ગેજમેન્ટના વિડીયોનો આલ્બમ શેર કરી દઈએ. તો ચાલો હવે જમી લઈએ. અત્યારે વાગ્યા છે 8:45 થઈ છે. તો 9:15 9:30 સુધીમાં આપણે ફ્રી થઈ જઈએ પછી આપણે આલ્બમ જોવાનું કામ કરીએ. ચાલો, તો આપણી પ્લેટ રેડી છે. મારા માટે મેં સાંભાર વઘાર્યો છે અને રવાની ઇડલી કયો કે ઢોકળા કયો અને પાણી. તો આપણે જલારામ બાપાને થાળ ધરી દઈએ પહેલાં અને પછી જમી લઈએ. ચાલો, તો આપણે જલારામ બાપાને થાળ ધરી દીધો છે. હવે આપણે પણ જમી લઈશું. બોલો જલારામ બાપાની જય. ચાલો, તો આપણે જમી કરી અને ફ્રી થઈ ગયા છીએ અને રૂમમાં પણ આવી ગયા છીએ અને પિન્ટુ પણ જો અહીંયા જમીને સૂતો છે, ફોન જોવે છે અને આપણે અહીંયા આલ્બમ પણ રેડી કરીને રાખ્યો છે જોવા માટે. તો ચાલો હવે અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ આલ્બમ. તો આ આલ્બમનું ફ્રન્ટ પેજ છે.
તો જો આપણે આલ્બમનું ફ્રન્ટ પેજ છે 6 ફેબ્રુઆરી 2022ના અમારી એન્ગેજમેન્ટ હતી. તો હવે આપણે ફર્સ્ટ પેજમાં જઈએ. તો જો અમારા બેયનો ફોટાઝ આવશે પહેલાં બધા, પછી આ મારી મહેંદી, આ પિન્ટુ ઘરેથી નીકળો ત્યારે, આ એમના માસીના દીકરી બેન છે સીમા દીદી. પછી આ બધા છાબ લઈને આવે છે આ મારા કઝિન જેઠાણી છે, આ મારા માસીની દીકરી છે, આ મારા માસીજીની દીકરી છે, અને આ પણ મારા માસીજીની દીકરી છે, અને આ મામાની દીકરી છે, અને આ સૌથી નાના માસીજી છે. અહીંયા મારા જેઠ છે અને અમારા પપ્પા. એટલે જો બધા ગોળ ધાણા ખવડાવે છે. હવે અગેઇન અમારા બેયના ફોટોઝ, આ એન્ટ્રી છે. અહીંયા અમારા મમ્મી છે, આ મારા સાસુ છે, આ મારા જેઠાણી છે. જો આ મારા નણંદ માસીના દીકરી, આ મારા મમ્મી પિન્ટુના હાથમાં શ્રીફળને પળો આપે છે, આ મારા સાસુ હાથમાં શ્રીફળ આપે છે, અમારા જેઠાણી આ બધા છાબ આપે છે, મારા નણંદને એ લોકો. આ બંને પણ મારા નણંદ છે, માસીજીની દીકરીઓ છે. આ મારા મામાજીની દીકરી છે, અને આ મારા માસી અને માસા, એટલે કે પિન્ટુના માસી ને માસા, મારા માસાજી અને માસીજી છે, સરોજ માસી અને ભરત માસા. આ મારા સાસુ અને સસરા છે. પછી આ મારા સૌથી મોટા માસીજી છે, આ મામીજી ને મામાજી છે. અહીંયા મારા મમ્મી અને પપ્પા છે. આ પણ માસીજી ને માસાજી છે. આ મામી ને મામાજી છે. આ મારા મામા છે અને મારા નાના છે. આ મારા પપ્પાના કાકી છે, અને આ કાકા છે મારા. આ મારા સગા કાકા છે, હિતેશ કાકા, અને આ કાકી પપ્પાના. આ સૌથી નાના માસીજી અને માસાજી અને એમની બે દીકરીઓ છે. આ માસીજીની દીકરી અને આ એમનો દીકરો. અમારા ફઈ ફુવા છે, અમારા કઝિન જેઠ જેઠાણી છે. આ અમારા આંટી અને વૃષ્ટિ. આ અમારા મનીષા આંટી અને ચકુગીડી. આ પિન્ટુના ફુવાના દીકરાને એ લોકો છે. આ પિન્ટુનો ફ્રેન્ડ છે. આ અમારા પાડોશી પૂજા આંટી ને અજય અંકલ ને એ લોકો છે. આ મારા કાકા ને એ બધા છે. આ મારો માસીનો દીકરો રવિ, અને આ ભાભુ છે. આ મારો માસીનો દીકરો ભાઈ રવિ, હું અને મારી બેન. અહીંયા મારા મમ્મી પપ્પા, મારી બેન, અને આ અમારું આખું ફેમિલી. મારા કાકા, મારા મમ્મી પપ્પા, મારી બેન, હું અને પિન્ટુ. અને આ મારી સ્વીટુડી વીરુ, મારી બેન. અહીંયા બધા માસીજી સાથે ફોટો છે. આ બધા મામીજી છે. અહીંયા અમારું આખું ફેમિલી 4 જણાનું. અહીંયા બધા જ કઝિન્સ જોડે ફોટા છે. આ આખું અમારું અહીંનું કુટુંબ ખખ્ખર ફેમિલી છે. બધા ખખ્ખર પરિવારના મેમ્બર્સ. આ બધાય માસા છે. આ પિન્ટુનો ફ્રેન્ડ છે યશ, અને આ દેવ મારા જેઠાણીનો દીકરો. અમારા નાના, આ બધાય મામા ને એ લોકો છે. અહીંયા હું, પપ્પા અને પિન્ટુ. જોવો સૌથી બેસ્ટ ફોટો. પછી અહીંયા મારા મામા, મારા માસીનો દીકરો રવિ અને મારા કાકા. અહીંયા મારી બેન, મમ્મી પપ્પા, હું અને પિન્ટુ. અને આ અમારા વૃષ્ટિબેન અને ચકુગીડી અને વિરાલી ને હું. આ મારા ફઈ ને એ લોકો. હવે પાછા મારા ને પિન્ટુના ફોટો સ્ટાર્ટ થઈ ગયા છે. આ મારો સિંગલ,
પાછો મારો ને પિન્ટુનો આવી ગયો. આ પ્રપોઝ અને રિંગ સેરેમનીના છે. આ રિંગના ફોટોઝ. પછી આ અમારી એન્ગેજમેન્ટની કેક છે. આ કેક કટિંગ વખતેના ફોટોઝ છે બધા. પછી આ આખું અમારું ફેમિલી અને આ આખું પિન્ટુનું ફેમિલી, મજીઠિયા ફેમિલી અને ખક્કર ફેમિલીના બધા જેન્ટ્સ છે. જ્યાં એ બધા ગોળધાણા ખવડાવે છે એ છે. પછી આ બધા લેડીઝ સામસામા ખવડાવે એ છે. પછી અમારા મામી છે અને આ મારા આંટી છે, અમારા મામીજી છે. મારી બેનનો સિંગલ, મારી બેનનો મારી જોડેનો, મારા કાકા, હું અને મારી બેન. હું અને મારી બેન. હવે જમણવારના ફોટો સ્ટાર્ટ થઈ ગયા છે. અહીંયા ફાઇનલી મમ્મી પપ્પાને વિરાલીને અમે બધા જ જમવા બેસી ગયા હતા. પછી જો અમારામાં છે ને સગાઈ પછી તરત જ તેડું કરી જાય, તો ત્યાંથી મને લઈ જાય છે. તો વિરાલી ને બધા અમે ઇમોશનલ થઈ ગયા હતા, તો વિરાલી બહુ રોઈ હતી. જો અમારા બધાનો ફોટો, આ મમ્મી સાથેના ફોટોઝ. આ નાસ્તા ટાઈમનો ફોટો છે, બ્રેકફાસ્ટમાં ગાંઠિયા ને જલેબી. પછી અમારા પપ્પા અને મારા નાના. હું, પપ્પા અને વિરાલી, પપ્પાની બે પરીઓ. પછી આ મારા કંકુ પગલાનો છે ગૃહ પ્રવેશ. બધા કંકુ પગલાના ફોટોઝ છે. આ અમારા ઘરનું મંદિર. તો ચાલો આપણો આલ્બમ પૂરો. લાસ્ટમાં આપણો સિંગલ ફોટો છે અને આ આપણો ફ્રન્ટ ફોટો. ચાલો તો આપણે આલ્બમ જોઈ લીધો અને તમને લોકોને પણ શેર કરી દીધો. અમે તો જો કે બપોરે જ જોઈ લીધો તો. કાનું આલ્બમ જોઈને બધી મોમેન્ટ સાથે મેમરીઝ કેવી લાગી? મજા આવી? જો આ એન્ગેજમેન્ટ વખતે વિરાલીએ પીલો આપ્યો હતો ને, બેસ્ટ જીજુ ને બેસ્ટ દીદી, એ છે. તો ચાલો, આઈ હોપ કે તમને અમારો એન્ગેજમેન્ટનું આલ્બમ જોવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. અને હવે આની પછીની ક્લિપ્સમાં મારા મમ્મી આજે જલારામ મંદિર પોરબંદર ખાતે રશિયા હતા, ત્યાં ગયા હતા, એના ક્લિપ્સ એને મને શેર કરી છે, એ હું તમારી સાથે શેર કરું છું. તો એ પણ જરૂરથી જોજો. અને આજનો વ્લોગ એની સાથે અહીંયા જ એન્ડ કરીશ હવે હું. તો તમે એ ક્લિપ્સ જોઈ લેજો. અને બધાને મારા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. બાવાને વિનંતી કરીએ છીએ, બધી ગોપી મંડળ વિનંતી કરે છે કે બાવા એક રસ્યો ગવડાવો અમને. અમારા બાવાના મોઢે સાંભળવું છે. એક બાવા રોકે રોજ નગરી
સતી પરિક્રમા તેરે સાધકો સતી પરિક્રમા તેરે સાધકો સતી પરિક્રમા. ચાલો આપણે વલ્લભચૂડની આરતી ઉતારશું.